ગણેશોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં શરૂ થઈ ગઈ છે। ત્યારે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પોલિટેકનિક કેમ્પસ ખાતે પણ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે પોલિટેકનિક કેમ્પસ ખાતે એક દંતાઈ યુવક મંડળના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। અહીં સામાજિક કાર્ય રૂપે રક્તદાન શિબિરનું આયોજન આજે કરવામાં આવ્યું છે। ધાર્મિક કાર્યક્રમો તો યુનિવર્સિટી ખાતે થતા જ હોય છે, પરંતુ સાથે સાથે ગણેશોત્સવની ઉજવણીમાં સમાજને મદદરૂપ થઈ શકાય તેવી ઈચ્છા સાથે, તેવી આશા સાથે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। એક દંતાઈ યુવક મંડળ દ્વારા મૈત્રીય ફાઉન્ડેશનના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે। આજરોજ એમએસયુ રાજા ગણપતિ ઉત્સવમાં જે એક દંતાઈ ગ્રુપ વડે આયોજિત છે, એની સાથે મૈત્રી ફાઉન્ડેશન સાથે કોલેબોરેશનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। સમાજની બ્લડની જરૂરિયાતો યુવાનો જ પૂરી કરી શકે છે અને ગણપતિ ઉત્સવ જેવા સમયે આપણે સર્વે યુવાનો અને યુવાધન મળીને સમાજને કંઈક મદદરૂપ બની રહે એવી રીતે બ્લડ ડોનેશન કરે તો સમાજને ખૂબ જ મોટી મદદ પૂરી પડાઈ છે। તો અમારા વડે અને અમારા મંડળ વડે આ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે આપણે ગણપતિઓત્સવની અંદર કોઈ એક સારો કાર્યક્રમ કરીએ અને સમાજને પણ એક બ્લડ ડોનેશન કરી અને મદદરૂપ બની રહીએ। બીજું શું આયોજન કરવામાં આવ્યું? બીજું આના સિવાય આજે અમારો ગણેશોત્સવ છે, એની અંદર અમે એક દિવસ મારુતિ યજ્ઞ રાખેલો છે, એક દિવસ ડાયરો રાખેલો છે। એના સિવાય આજે બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે થઈ રહ્યો છે। સાંજે 6 થી 7ના સમયગાળામાં અમે મેડિકલ કેમ્પનું પણ એક આયોજન કરેલું છે કે સાંજે જ્યારે 7:30 વાગે આરતી થાય એ પહેલા લોકો આવે તો 6 થી 7 વાગે એમનું મેડિકલ ચેકઅપ કરાવડાવી અને દવા પણ મફતમાં પ્રાપ્ત કરી શકે છે। તો એક બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ કેમ્પ આ બંનેનું આયોજન કરવામાં આવેલું છે, જેનાથી આ પોલિટેકનિક કેમ્પસની અંદર રહેતા વિદ્યાર્થીઓ, તમામ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, પોલિટેકનિકના વિદ્યાર્થીઓ અને તમામ સર્વે વિદ્યાર્થીગણોને અને યુનિવર્સિટીના સ્ટાફને મદદરૂપ થવાય। કેટલા યુનિટ અત્યાર સુધી એકત્ર કરાયું છે? ટાર્ગેટ કેટલું? અત્યાર સુધીમાં આ બ્લડ ડોનેશન કેમ્પ શરૂઆત થઈ એના અંદાજિત 15 થી 20 મિનિટ થઈ છે અને 10 યુનિટ જેટલું બ્લડ ડોનેટ થયું છે અને અમારો ટાર્ગેટ છે કે 120 થી 130 બ્લડના યુનિટો છે એ અમે અહીંયા એકત્ર કરી અને બ્લડ બેંકને આપીએ। આપનો પરિચય? પાર્થ પંડ્યા, એમએસયુ રાજા ગણપતિ મંડળ।